જ નહોતો થયો. વઈ જા. ફરી આપણે એને નીકળી ગયા છીએ હોસ્ટેલમાંથી બહાર. જો હવે આપણે એને ક્યાં જવાનું છે એ હું તમને આગળ આગળ કહીશ. આપણે આજ એવી જગ્યાએ જવાનું હોય કે ત્યાં હું પણ પહેલી વખત જાઉં છું. જોકે છે રાજકોટમાં જ. ગુડ મોર્નિંગ મહાદેવ હર બધા મિત્રોને. હાય, કેમ છે બચ્ચા? એટલે આપણે નીકળી ગયા મસ્ત બસમાં બેસીને. અને બસમાં પણ મસ્ત ધીમા ધીમા સોંગ વાગતા હતા. અને બસમાં એસી પણ ચાલુ હતું એટલે આપણે ઠંડી લાગતી હતી એટલે સ્વેટર પહેરી લીધું. અને જો આપણી હારેના બીજા લોકો છે તે આગળ બેઠા છે. તો આપણે જવાનું છે મસ્ત એવી જગ્યાએ. તો આપણે અહીંયા છે ને ત્રિકોણબાગે ઉતરવું પડ્યું કેમ કે ત્યાંથી આપણે બીજી બસ લેવાની છે. પહેલી બસ અમારે ડાયરેક્ટ કોલેજથી મળતી આપણે મિસ થઈ ગઈ. અને જો અહીંયા મારે છે ને શું ખબર, એક ચોકલેટ લેવાની હતી કેમ કે મને સફોકેશન જેવું થતું હતું ને તો એમ કીધું ચોકલેટ ખાવું, પણ બધી દુકાન બંધ હતી. તો આપણે બીજી બસમાં બેસી ગયા. જો આ દીદી મળી ગયા, એ આપણા સિનિયર દીદી છે અને એને પણ અહીંયા ઉતરવાનું હતું. હા, જો આપણે પહોંચી ગયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જ્યાં હું પણ પહેલી વખત આવી છું. તો આપણે છે ને આખી યુનિવર્સિટી એમ જોશું કે આમાં શું ક્યાં છે એમ. જોકે આવતા તો ફૂલ મોટી હતી બહુ. તો હે ને બોર્ડ વાંચી અને આપણે અહીંયા લાગ્યું કે અહીંયા હે ને પેલા પૂછપરછ કરવા જાય તો આપણે ખબર પડે કે આપણે કઈ ડાયરેક્શનમાં જવાનું છે. તો આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જેની હેઠળ અમારી કોલેજ આવે છે. તો આપણે એ યુનિવર્સિટી અને કોલેજ બે અલગ છે તો આપણે આ યુનિવર્સિટી પણ જવું પડ્યું એમ. જો આ હે ને ઝાડવું બહુ મસ્ત હતું એમ. એમાં પિંક કલરના ફ્લાવર્સ હતા અને એટલું મસ્ત હતું ભાઈ, બહુ મસ્ત હતું. सेक्शन जितना मोटा है। हाँ, देख सकते हो हम पहली बार आए हैं। हाँ, એટલે આપણે સેક્શન ગોતી કે આપણે કઈ જગ્યાએ જવાનું આજના દિવસમાં મળી રહે તો સારી વાત છે. हम यहाँ पर खो गए हैं. खो गए. डाबी से आली से હવે એ ભાઈએ ના પાડી હતી આગળ જવાની. એટલે પણ રોડ તો પૂરો થયો છે. તો આમાં રોડ છે. આ શું ડિપાર્ટમેન્ટ ઓફ ગયા. બસ એને ખતમ કરવાનું કીધો તો પછી તમને કંઈ કોમ્પ્યુટર સેક્શન દેખાય તો મને કહેજો. તો આપણે પાછું કેવા જવાનું? કોમ્પ્યુટર સેક્શનમાં જવાનું આપણે નથી. બસ હવે પૂરું થઈ ગયું. એટલે આ તો પ્રદ્યુમન જેવું નથી લાગતું. જો બતાવો, જો પાછળ છે ને ત્યાં છે અહીંયા લેડીઝ જીમ પણ છે. ના પણ તો ન્યાય પૂછીને પાછા આવે તેમાં કઈ હોય નહીં. ફાઇનલી પૂછીને આપણે કોમ્પ્યુટર સેન્ટર પર પહોંચી ગયા છે. અને ફાઇનલી આપણું કામ પતી ગયું. જે કામ માટે આપણે આવ્યા હતા વેરિફિકેશન માટે, તો સેન્ટર પણ મળી ગયું અને કામ પણ પતી ગયું એમ. તો હવે આપણે છે ને પાછું જવાનું છે હોસ્ટેલ તરફ. તો આપણે યુનિવર્સિટીને બાય બાય કહી દઈએ. અને જો એવડી મોટી યુનિવર્સિટી છે એ કોઈ આવે ને તો એમ અડધું તો એમ જંગલ જેવું જ લાગે એમ, કે એમ ટ્રેકિંગ કરવાનું મન થાય ને તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી જવું એમ. હવે આપણે બસમાં બેસી ગયા અને આગળ જઈએ. જો ભૂખ લાગી હતી તો પફ ખાઈ લીધો. પછી આપણે થોડુંક એમ શોપિંગ કરવાની હતી મારા બધા મિત્રોને, અને મારે પણ કંઈક થોડુંક લેવાનું છે. તો આપણે પહેલાં પહોંચી ગયા આ શૂઝવાળી શોપમાં. એટલે આમાં સેન્ડલ ને એવું મસ્ત હતું. મેરેજમાં પહેરાય એવા ઘણા હતા. અને એટલે મને તો ચપ્પલ જોઈને હે ને મેરેજની સિઝન યાદ આવી ગઈ એમ. મસ્ત હતા જો આ બધા. અને પછી જો આ લોકો બધા છે ને, જો આ બધા જોવામાં બિઝી છે ચપ્પલ. અને જો આપણે પણ શૂઝ લેવાના છે તો ચાલો હવે લઈ લઈએ આમાંથી જોઈને થોડાક એવા મસ્ત આપણી રેન્જ પ્રમાણેના શૂઝ લેવાના છે. જો ઉપર છે ને એમાંથી. પછી આપણે બોલી ગયા સોડા પીવા. સોડા
મસ્ત સોડા હતી પણ. पीना चाहते हो तो पी सकते हो लेकिन आप देख लोग जा रहे हैं लापिनोस। જો આ બધા ભૂખડ મિત્રોને ભૂખ લાગી ગઈ તો આપણે પગી ગયા લાપીનોઝમાં પિઝા ખાવા. જો કે મને તો હજી બહુ ભૂખ નથી લાગી, તો આપણે ખાશું થોડું રહેવું જેટલું ખૂટે એટલું. हेलो गाइस इज सॉरी गलती से मिस्टेक आ હવે તો ડિલીટ કરી या मानसीનું સાચું પડ્યું કેમ કે દેખાતું હતું એને એણે ગેસ નહોતું કર્યું એ પ્રિજ્યુડાઇઝ જ થઈ ગઈ હતી આપણે હોમિયોપેથીની ચીટિંગ કર્યું એને જોઈ લીધું. ઝુમર હે એની અંદર દીવા પેટાવ્યા છે. જો કે દિવસ નહીં આમાં દીવા પેટાવ્યા એવા હે ને બીજા ઝુમર પણ અહીંયા ઝુમર છે. જો કાગળના કાગળના ઝુમર છે. જ્યાં 3 અલગ અલગ આવ્યા નથી પણ બધામાંથી અલગ અલગ કરીને જે આ બધું છે ને એ મારા ભાગનું જ છે એટલે મારાથી ખૂટ્યું નહીં. તો આપણે હવે છે ને આને પેક કરાવી લેશું. જો બધા કેમ મસ્ત એમ જમે છે. જો કે મને તો ભૂખ બહુ નથી એટલે હું એમને મસ્ત બેઠી છું એમ. જો આપણે ફાઇનલી આપણા ભાગનું પેક કરાવી લીધું અને હવે આપણે હોસ્ટેલ જઈને એ નિરાતે જમશું એમ. અને આપણે બીજી શોપ પર પૂગી ગયા. એ દરવાજો જ નથી ખુલતો કેટલો. હા જો ફાઇનલ દરવાજો પણ ખુલી ગયો અને આપણે પૂગી ગયા પેસ્ટ્રી એટલે લેવાની છે અને કેકની દુકાને. તો જો આમાં હે ને આટલી મસ્ત મસ્ત કેક હતી એમ બધી મસ્ત હતી. જો અડધી તો ડાગલા ડુગલી વાળી છે, ડોરેમોન વાળી કેવી મસ્ત છે ને ઓલી દૂધિયા વાળી. બધી એમ મસ્ત મસ્ત શેપની ને બધી ઇવેન્ટ પ્રમાણે હોય એવું લાગે. જો આ હાર્ટ વાળી પણ છે, ચોકલેટની પણ છે, મસ્ત કેક હતી એમ બધી. તો આપણે ત્યાંથી ફાઇનલી એક પેસ્ટ્રી લીધી થોડીક એવી જે હોસ્ટેલના બીજા ફ્રેન્ડ્સ માટે મંગાવી હતી. તો એ લોકો લઈ આવે તો આપણે લઈ જવું તો પડે જ ને. એટલે આપણે છે ને આજ ઘણું બધું લઈ જવાનું છે. જો આ પેસ્ટ્રી એ લોકો માટે લઈ લીધી. પછી થોડું એવું જમવાનું પણ લઈ જવાનું છે બીજા મિત્રો માટે. તો આપણે ફાઇનલી પાછા પોગી ગયા કોલેજના ગેટની અંદર. જો અમારો દિવસ તો આજ બહુ મસ્ત ગયો. તમારો કેવો ગયો કોમેન્ટ કરજો અને ત્યાં સુધી બાય. નવા વિડીયો